या देवी सर्वभूतेषु मां वाणी रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। સૌરાષ્ટ્રની આ ધરતીમાં રાજકોટના પાદરમાં મહિકાના આંગણે આપ બધા બેઠા છે। એક નાનકડી પંક્તિઓથી શરૂઆત કરું અને પછી ઘણા બધાને એવું લાગતું હશે કે હું ક્યાંથી આવ્યો છું। એક એવા મોટા ગામડાની ઓળખ આપી દઈશ એના પહેલા मने गमती पंक्तियों, ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। यहाँ की नदी नदी में गंगा है, यहाँ के कंकड़ कंकड़ में शंकर है। अरे साहब, हम जिएंगे भी इस मुल्क के लिए और हम मरेंगे भी इस मुल्क के लिए। हम जिएंगे भी इस मुल्क के लिए, हम मरेंगे भी इस मुल्क के लिए, और मरने के बाद बहती हुई गंगा में हमारे अस्थियों को कोई कान लगाकर सुनेगा तब भी आवाज वही आएगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। આવી આ સ્વતંત્ર ભારત વર્ષની ધરતીમાં હું ને તમે શ્વાસ લઈએ છીએ। આપ મોટા ભાગના કલાકારોથી પરિચિત છો। મારા વડીલ આપણા સૌના મુરબ્બી મનસુખભાઈ, જેને સાંભળીને હું તમે મોટા થયા છે, એવા મનસુખભાઈ બોલતા હોય। હમણાં જ જેમણે તમને બધાને ખૂબ આનંદ કરાવ્યો, એમના ગીતો, એમના લોકગીતો, એમના ભજનો આજે ગુજરાતમાં ગુંજે છે, એવા યોગિતાબેનને એકવાર જોરદાર તાળીઓ અને ગગડાટી આપણે બધા વધાવી લઈએ। એક એવા જ લોક ગાયિકા જેને આપણે માણવાના બાકી છે, જેને સાંભળવાના બાકી છે, ખૂબ રૂડું ગાય છે, અત્યારના યુવાઓને ગમે એવા ગીતો, એવા લોકગીતો એમની પાસે છે। વાહ, કૃતિબેન પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એકવાર એમને પણ જોરદાર તાળીથી વધાવીએ। અને મને અહીં સુધી પહોંચાડવામાં જે નિમિત્ત બન્યા છે એવા મારા ભાઈ, મારા મિત્ર, મારો દોસ્ત અને આખું ગુજરાત જેમનું ગૌરવ લે છે। સાહેબ, કલાકાર તરીકે તમને બધા ઓળખતા હોય ને સામે, ત્યારે રજૂ થવાની મજા જુદી છે, પણ તમને સામે કોઈ ન ઓળખતું હોય અને તમારે કાંઈ બોલવું હોય ત્યારે તમારે અઘરું છે। પણ મને અહીં સુધી લાવવા માટે જેમણે મારી લાગણીઓ સ્વીકારી છે એવા ભાઈ ધનસુખભાઈ ભંડેરી, સમાજ ગૌરવ ઉર્ફે વીજુડી ઉપસ્થિત છે। એમને એકવાર જોરદાર તાળીઓની ગડાટી વધાવી લઈએ। આખું ગુજરાત જેને ખૂબ અત્યારે નહીં ઓળખો બેનો, એનો ગેટઅપ જુદો છે, હા, એની મોજમાં હોય ને એટલે આખું ગુજરાત ઓળખે। ધનસુખભાઈ મારી પાછળ અહીં બેઠા છે। હવે હું તમને કહી દઉં કે હું ક્યાંથી આવ્યો છું, કારણ કે મને ખબર છે તમારામાંથી ઘણા બધા માટે હું નવો ચહેરો હોઈશ, પણ એક એવો વિસ્તાર કે જ્યાં જવા માટે તમે થનગની રહ્યા છો, એક એવો પ્રદેશ કે જ્યાં જવાની તમને બધાને ખેવના છે, એવો ભારતનું છેક છેવાડાનું અને હિન્દુસ્તાનનું છેલ્લું ગામ એટલે મારું ગામ, કચ્છનું સફેદ રણ અને એની બાજુના એના ખોડામાં એની વચ્ચે આવેલો વિસ્તાર એટલે વર્લ્ડ હેરિટેજ હડપ્પા સાઇટ ધોળાવીરા। એ ધોળાવીરાથી હું તમારી વચ્ચે આહિરનો દીકરો છું ને તમારી વચ્ચે બે વાતો કરવા માટે આવ્યો છું। ક્યારેક ધોળાવીરા આવવાનું થાય, મારી વાતોની પછી શરૂઆત કરું, પણ ક્યારેક ધોળાવીરા આવવાનું થાય, સફેદ રણ આવવાનું થાય તો મને ચોક્કસ યાદ કરજો। મારા ભાઈઓ છો આપ બધા, માતાજીની કૃપાથી નાનકડું રિસોર્ટ મારું એ ત્યાં છે, એટલે તમારી બધાની વ્યવસ્થા ત્યાં સચવાઈ જશે, બિલથી નહીં દિલથી, એની ગેરંટી હું આપું છું। મારા વ્યાસપીઠને મારા વંદન કરી, સંતોને, શાસ્ત્રીજીને મારા વંદન કરી, આપ બધા ઓડિયન્સને મારા વંદન કરી મારી વાતોની શરૂઆત કરવી છે। મારો વિષય આમ સંચાલનની સાથે સાથે હાસ્યનો છે, પણ સાથે સાથે સાહિત્યની। આજે મારે હાસ્ય બહુ ઓછું કરવું છે, એનું એક કારણ છે સાહેબ કે મનસુખભાઈ, મનસુખ દાદા એ બેઠા હોય અને તમે એની હાજરીમાં કોમેડી કરવાનો પ્રયાસ કરો ને, એ બાપુ હિમાલયમાં ગુલ્ફીનું કારખાનું કરવા જેવું થાય, એટલે એની હાજરીમાં બહુ વાતો નહીં કરું। પણ હા, એક વાત હું તમને કાલ સમજાવી દઉં। ગઈકાલે આપણે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ, વાત કરું ને તો મને દુઃખ થાય, એવી મેચ આપણે હાર્યા વર્લ્ડ કપની। 1 થી કરીને 10 મેચ દડબડાટી સાથે જીત્યા અને ફાઇનલ હારી ગયાનો અફસોસ છે। પણ એમ સમજી લ્યો
તમે એમ સમજી લો કે આ મહિકાના પાદરની આપણા ઇવેન્ટ્સ પાર્ટી પ્લોટની બાજુમાં ક્રિકેટનો એક ગ્રાઉન્ડ છે અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પૂરી થઈ ગઈ છે. ભારતીય મેચ જીતી ગયું છે અને પછી આ મહિકાના પાદરમાં આપણું રવિ શાસ્ત્રી આવે બાપુ એન્કરિંગ કરવા માટે, ઇનામ વિતરણ સમારોહનું સંચાલન સંભાળવા માટે રવિ શાસ્ત્રી આવે. એના ભેગા વિશ્વ ક્રિકેટના માઇકલ હોલ્ડિંગ, ટોની ગ્રેગ, એબી વિલિયર્સ, સચિન તેંડુલકર, MS ધોની, અમારા કચ્છથી એક પેન્નુડો પાત્ર બહુ પ્રખ્યાત છે, પેન્નુડો, આ બધાય આવે તો એ માહોલ કેવો બને ને એ તમને 5 મિનિટમાં સંભળાવી દઉં એક એક ક્રિકેટરને અહીંયા લઈ આવીને. હા, મને એ વાતનો ખૂબ રાજીપો છે કે લગભગ યુટ્યુબ ઉપર 30 થી 35 લાખ લોકોએ આ વિડીયો જોયા પછી મારો આ અલગ અલગ ક્રિકેટરોના અવાજવાળો વિડીયો ફરતો હમણાં આપણા હિન્દુસ્તાનના સૌથી સારા હિન્દી કોમેન્ટેટર એટલે આકાશ ચોપરા પાસે પહોંચ્યો અને આકાશ ચોપરાએ આ વિડીયો છે એ ટ્વિટર ઉપર ટ્વીટ કર્યો કે જો આ કચ્છનો ભાઈ ઇંગ્લિશમાં અલગ અલગ ક્રિકેટરોના અવાજ કાઢે છે અને મને રાજીપો થયો. મને એમ થયું કે મારે શરૂઆત ક્યાંથી કરવી છે કાંઈ નક્કી નથી. મારે બાપની એક વાત કરવી છે, મારે માની એક વાત કરવી છે, થોડો ઘણો આનંદ કરવો છે મને જે કાંઈ સમય આપ્યો છે એમાં. પણ એના પહેલા એ જ વાતથી, એ જ ક્રિકેટની કોમેન્ટ્રીથી, ભલે કાલે ભારત હારી ગયો છે પણ આજ મહિકાના પાદરમાં આ ખૂંટ પરિવારના આંગણે ભારતની ટીમ જીતી ગઈ છે એવા માહોલ સાથે રવિ શાસ્ત્રી આવે છે. મારી ખાલી શરત એટલી જ છે કે જેણે રવિ શાસ્ત્રીને સાંભળ્યો હશે ને એને મારો અવાજ એવો જ લાગશે કે રવિ શાસ્ત્રી બોલે છે. જેણે તેંડુલકરને જોયો છે એને એવું લાગશે કે આ તેંડુલકર જેવો જ અવાજ છે. જેણે MS ધોનીને સાંભળ્યો છે એને અવાજ એવો જ લાગશે. પણ જેણે તેંડુલકરને જોયો નથી, માઇકલ હોલ્ડિંગનું નામે નથી સાંભળ્યું, MS ધોની કોણ છે એની ખબર નથી, એને તો હું બોલીશ કે આપણા ગામના દેવસી કાકા બોલે હરખું જ લાગશે. પણ તમને અલગ અલગ અવાજ અમારા સાઉન્ડ, શું નામ છે આપણું, રામદેવ સાઉન્ડના જરીએ સંભળાવી દઉં. રવિ શાસ્ત્રી મહિકાના ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પૂરી, ભારત જીતી ગયું છે. સાંભળજો રવિ શાસ્ત્રી એન્કરિંગ કરે કેવું કરે. Oh, ladies and gentlemen, look at the crowd of Maika Saurashtra. Wonderful match between India and South Africa. So superb match. First of all, the captain of Indian side, MS Dhoni. MS, you are the terrific captain of Indian side. Superb match, India and South Africa. India doing exactly the fantastic job. What do you want to say? Yeah, it was. I have a Sachin Tendulkar, the greatest captain of Indian side, former, but I think it's a player of Indian team. It's a good-looking team. Rohit Sharma, the fantastic player. Suresh Raina were the greatest guys, and I think India play better cricket. Okay, Dhoni, you are the terrific captain of Indian side. The Indian team play a very good match last a couple of years. Now the time for losing captain of the day from South African ABD Villiers. હવે આ સાઉથ આફ્રિકા વાળા ભૂરી આવે ને એટલે અંગ્રેજી બોલે ને બેનો આટલું જ મોઢું ખોલે. આપણને એમ કે માવા ત્યાં પહોંચી ગયા છે એના એ મોઢા નથી ખોલતા. આપણે એનું અંગ્રેજી સાંભળજો તમને મોજ આવી જશે. એ ભૂરિયા અંગ્રેજી કેવું બોલે. AB, it was total tough luck in the Mahika Saurashtra Indian team play better cricket, especially MS Dhoni and Virat Kohli done exactly the fantastic job. What was the mistake from your side? I mean, look at the Indian team. Oh my God, Sachin Tendulkar, the greatest player in Indian side, wonderful hitter in India, a very good cricketer in the likes of Kel. Okay, AB, some catches you have put down, some of fielding whizzing. What was the mistake actually? Look at that. Sachin Tendulkar, Virat Kohli, the greatest player ever. I think we are playing more than next. Okay, now the time for one and only the special cricketer from West Indies. હવે આ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો હોય ને શાસ્ત્રી જેનો અવાજ આખી દુનિયાથી નોખું હોય. ભારતનું અંગ્રેજી જુદું, એમ વિશ્વના ભૂરિયાઓનું જુદું. અરે આ વેસ્ટ ઇન્ડિઝ વાળું આખી દુનિયાથી જુદું. સાંભળજો તમે. અને મારા વડીલો બેઠા એને ખબર છે. એક સમયે મારા બાપ 1975 ને 79 સાલમાં અને 83 સુધી વેસ્ટ ઇન્ડિઝની ધાક બોલતી. 2 વખતની તો વર્લ્ડ ચેમ્પિયન ટીમ, ક્લાઇવ લોઇડ ને એ બધી ખતરનાક ટીમ. 75 માં ચેમ્પિયન, 79 માં ચેમ્પિયન ને 83 માં આપણા હાવજોએ એને હરાવ્યા અને આપણે જીત્યા. અને હવે કાંઈ બહુ ખાસ નથી. પણ એ વેસ્ટ ઇન્ડિઝ વાળાનું અંગ્રેજી આખી દુનિયા. અને એટલી એક બીજી ચોખવટ કરી દઉં. પહેલા વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડની મેચો બહુ રમાતી. આપણા ઘરે કલર ટીવી હોતા નહીં, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનો જમાનો. એટલે મેચ ચાલુ કરીએ, ઇંગ્લેન્ડ ને વેસ્ટ ઇન્ડિઝની મેચ ચાલતી હોય ને બેનો, એમાં બ્રાઇટનેસ વધુ કરીએ ને તો ઇંગ્લેન્ડ ના દેખાય, ડાર્કનેસ વધુ કરીએ ને
તો વેસ્ટ ઇન્ડિઝ ને દેખાય, એક જ ટીમ દેખાતી. પણ વેસ્ટ ઇન્ડિઝ નું અંગ્રેજી સાંભળજો, આખી દુનિયાથી નોખું હોય. માઇકલ હોલ્ડિંગ બોલતો, માઇકલ, સ્પેશિયલ પ્રોગ્રામ ઇન ધીસ માઇકા વિલેજ, ઇન્ડિયન ટીમ પ્લે બેટર ક્રિકેટ લાઈક સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સુરેશ રૈના, ધ કેપ્ટન કુલ, MS ધોની, ગ્રેટેસ્ટ ઇનિંગ. વોટ યુ વોન્ટ ટુ સે અબાઉટ ટીમ ઇન્ડિયા? Oh my God, look at that Indian player, especially Sachin Ramesh Tendulkar. What a great player, what a legendary cricketer he has been. Wonderful cricketer. I'm very happy with this team, with this Indian team. અને હવે છેલ્લે આ બધો અહીંયા સમાજ બેઠો. જો કચ્છી ભાષામાં એક વાત કહી દઈશ તમને, ભલે મને ખબર છે કે મારી કચ્છી ભાષા સમજાશે નહીં, પણ કચ્છી છે ને રાજભાના છપાકરા જેવી છે, સમજાય નહીં પણ મજા આવે. આખો માહોલ જોયો હોય તો અહીં ખૂંટ પરિવારના આંગણે આટલો રૂડો આયોજન થયો હોય અને આજ તકની ટીમ છે એ આવી હોય ઇન્ટરવ્યુ લેવા માટે કે વાહ કેવો માહોલ, કેવી જમાવટ. અને અમારો કચ્છી ઇન્ટરવ્યુ આપે પેનું કે કેવો માહોલ હતો, તો એ માહોલ કેવો હોય તમને 1 મિનિટમાં સંભળાવી દઉં. પછી મેં કીધું મારે એક વાત માનીને એક વાત બાપની કરવી છે ખાસ. એટલે आज तक की टीम जिस अंदाज से पूरे महिका में कार्यक्रम चलता रहा, भागवत सप्ताह का आयोजन किया था, काफी तादाद में लोग जुड़ते रहे. आज खास कच्छ से एक मेहमान पधारे थे और पूरा जो माहौल था यहाँ का वो बेहतरीन रहा. पेनू जी कैसा रहा इस सप्ताह का माहौल? खरेखर यार मैक्स भाई माता ईसो जमावट भेला महिका में जमावट भाई અને ઈ 100 રૂપિયાજી ને 200 રૂપિયાજી ગોળ થઈ હતી. ફૂલ મજા આવી. પાકિસ્તાન વાળા ઘડી ઘડી ધમકી દીતા, એટલે કે પાકિસ્તાન ઘડી ઘડી ધમકી આપે છે કે ભારત વાળે કે હરાઈ દીધા, કોડો ધૂળ હરાઈંદા. ઈ ખૂંટ પરિવાર વાળા, ઈ પટેલ સમાજ વાળા જેટલા રૂપિયા ડાયરે में ઉડાઈ હતા ને એટલો પાકિસ્તાન જો બજેટ ના કોડો ધૂળ હરાઈંદા. ઈ પાકિસ્તાન એ કે આ પટેલ પરિવાર ગાયો માટે ધર્માદા માટે રૂપિયા વાપરે એટલો પાકિસ્તાન નું બજેટ નથી, શું ધૂળ હરાવશે એમ. એટલે આ બધાય. અને જો બેનો એક વાત બીજી કહી દઉં, જાદુ બધો અવાજનો છે. યોગિતાબેન આટલું સરસ ગાતા હતા, તમને બેઠા બેઠા આમ સાંભળવાની મજા આવતી હતી. કેમ ખબર છે? બેનોના અવાજ બહુ મીઠા હોય. હા હા, અમારા મનસુખ દાદા આટલું સરસ બોલે કે ધનસુખભાઈ પોતાના અવાજમાં બોલે તો અલગ લાગે. અત્યારે તમારા ફોનમાં બેલેન્સ ન હોય, નંબર ડાયલ કરો, આમ बैलेंस न हो એટલે બેનો જ બોલશે. आपके मोबाइल में पर्याप्त राशि के अभाव से आप डायल के नंबर पर बात नहीं कर सकते. બેનો જ બોલે. રેલવે સ્ટેશન માં આટો મારો, ત્યાં આગળ સૂચના અપાતી હોય, બેનો જ આપતા હોય. यात्रीगण कृपया ध्यान दें, प्लेटफॉर्म 4 पर अगली गाड़ी अब 6 पर आएगी. કોઈ દી જોયું ભાઈઓ ના હોય? એક જગ્યાએ છે અમારા રામદેવ જેવા સાઉન્ડ તો હોય નહીં, જાજુ કોક દી રાજકોટના બસ ડેપોમાં હા ભૂંગરા લટકાડ્યા હોય મહારાજ. બસ નંબર 6875 બસ નંબર 6875 રાજકોટ થી સામખિયાળી વાયા ગાંધીધામ ઉપડવાની તૈયારીમાં. હવે એને કોણ સમજાવે કે આના કરતા હકેલ લેવું સારું એમ. એટલે જ્યાં જ્યાં અવાજની કિંમત હોય ને ત્યાં સાંભળવાની. મને ઘણી વખત એમ થાય કે મારો અવાજ બેઝ વાળો હું બોલું તો હમણાં રીલ્સ તમે બધા માણો છો, અને એક રીલ્સ હમણાં બહુ બધી વાયરલ થઈ કે આપણી કદર હોય ને ત્યાં જ બેઠક કરજો ભાઈબંધ. આપણી કદર હોય ત્યાં જ બેઠક કરજો ભાઈબંધ. બાકી પ્રેમથી કહી દેવાનું કે તને તારો બંગલો મુબારક, મને તો મારી ઝૂંપડીનો નશો છે દોસ્ત. એટલે એવા લોકો સાથે જ બેહવાનું જ્યાં આપણી કદર થતી હોય. અહીં ભાઈબંધો બેઠા હતા, મને ખબર છે 200 રૂપિયાની ઘોર કરવા આવતા હતા ભાઈબંધો. 200 રૂપિયાની બેન ગાતા હતા ને લહેર આવતી હતી. એટલે એક વાત ખાસ કહી દઉં, જે ભાઈબંધો, જે દોસ્તો, જે હૃદયના ભાવથી એકબીજા સાથે મળીને કામ કરી શકે ને એ બીજા ન કરી શકે. એટલે હૃદય રોગની હોસ્પિટલના 2 થાંભલા ઉપર લખેલા વાક્યો હું મારા કાર્યક્રમમાં મારા ભાઈબંધો વચ્ચે કાયમ બોલું છું કે હૃદય રોગની હોસ્પિટલ 2 બાજુ એના ગેટના દરવાજા એના ઉપર લખ્યું હતું. એક બાજુ લખ્યું હતું કે અરે ઓ દોસ્ત આ દવામાં કઈ મજા નથી, અરે ઓ દોસ્ત આ દવામાં કઈ મજા નથી, અને મજા જેવી બીજી કોઈ દવા નથી. અને એથી વધુ ગમતું અમારા ભાઈબંધો માટે જેટલા બેઠા સૌરાષ્ટ્ર વાસીઓ, રાજકોટ વાસીઓ એના માટે બીજી બાજુ ભાઈબંધો માટે લખેલો શબ્દ કે અરે ઓ મેરે દોસ્ત, અરે ઓ મેરે દોસ્ત, અગર ये तेरा दिल कभी खोल लिया होता ना यारों के पास तो आज हॉस्पिटल में न खोलना पड़ता औजारों के साथ. ભાઈબંધો સાથે કોક દી હૃદયની વાત કરી લીધી હોત ને તો દવાખાનામાં પાના પકડથી ખોલવાની જરૂર ન પડી. એવા ભાઈબંધો સાથે બહુ આનંદ કરજો. પણ મેં કીધું અવાજની ઝીણી ઝીણી વાતો છે, અવાજની મીઠપ છે. મને એમ થયું કે હું ક્યારેક થોડું ગાતા શીખી જાઉં. મને આમાં બહુ સુર તાલમાં ખબર ન પડે, પણ અમે બધા કલાકારો જેમ તમે વોટ્સએપના ગ્રુપ બનાવ્યો અમે ગ્રુપ બનાવ્યો. બધા કલાકારો અમારા યોગિતાબેન, મનસુખ દાદા, ધનસુખભાઈ ભંડેરી, વિજુડી ને અમારા શ્રુતિબેન ને. હવે સાંભળજો, કલાકારો ગ્રુપ બનાવે, રાત્રે કાર્યક્રમ એટલે પોસ્ટર સવાનું કરે, આજ અહીંયા પ્રોગ્રામ, આજ લાઈવ, આજ ઓન ધ વે.
એક દિવસ થયું એવું કે બધા કલાકારો આ બધું કરે, મેં એક કલાકારની આદત સવારના ઉઠી પહેલો સુવિચાર મોકલવાનો, બીજી વાત પછી સારા સુવિચારથી દિવસની શરૂઆત કરવાની. એમાં થયું એવું કે સાંજે એકાદ કલાકારે ગાડી લીધી હશે સરસ મજાની નવી ફોર્ચ્યુનર, અને એણે સ્ટેટસ મૂક્યા અને સ્ટોરી મૂકીને ગ્રુપમાં મેસેજ કર્યા કે કાનુડાની કૃપાથી, મહાદેવની કૃપાથી, ભજનના ભાવથી આજે એક સરસ મજાની ગાડી લીધી છે, તમારા બધાના આશીર્વાદ. આટલું કહીને ગાડીના અને પોતાના ફેમિલીના ફોટા મૂક્યા. હવે જેના કાર્યક્રમ હતા ને એને તો અભિનંદનનો વરસાદ ચાલુ કરી નાખી, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન, ધન્યવાદ. હવે જે ભાઈ મેં કીધું સુવિચારની આદત હતી એ રાત્રે આ બધી માહોલ જોયા વગર હોઈ ગયા છે. સવારના ઉઠી રાત્રે શું ચર્ચા થઈ બિલકુલ જોઈ નહીં, અને સીધો જ એક સુવિચાર ગ્રુપમાં નાખ્યો કે ઈમાનદારીથી જીવવામાં જ તકલીફ પડે છે ભાઈબંધ, ઈમાનદારીથી જીવવામાં જ તકલીફ પડે છે ભાઈબંધ, બાકી બૂચ મારવા વાળા તો ગાડીઓ લઈને ફરે છે. હજી ડખો હાલે છે ગ્રુપમાં, અમે હરવે લેફ્ટ થઈ ગયા છીએ. એટલે ભાઈ જોવું ક્યાં શું બોલવું, ક્યાં સીધો આ ડાયરેક્ટ ધુમાકો. આ કલાકારો તમને લાગે અમને રાત આખી અલગ અલગ જગ્યાએ ફરી. હમણાં જ મુંબઈમાં કાર્યક્રમ, ધનસુખભાઈને ખબર છે મુંબઈનો કાર્યક્રમ એટલે 12 વાગે પૂરો કરવો પડે, સાઉન્ડ સિસ્ટમની બહુ બધી ત્યાં પરમિશન મળે નહીં. અમે 12 વાગે કાર્યક્રમ પૂરો કર્યો અને બરાબર 12 હોટલમાં બેહી જમવા બેઠા, નાસ્તો કરીને બહાર નીકળ્યા ને જોયું તો ધનસુખભાઈની ગાડી ચોરાઈ ગઈ. ધનસુખભાઈ મને કે મેક્સ હવે, મેં ધનસુખભાઈ સૌરાષ્ટ્ર હોય ને તો થોડું ઘણું કંઈક કહીએ, થોડુંક આપણા વાળું બતાવીએ, કચ્છડો હોય તો અમે થોડીક અમારા વારી કરીએ, પણ સારું મુંબઈમાં આપણને ઓળખવા વાળું કોઈ નહીં, અહીંયા કેમ? ત્યાં તો અમારા ભેગો ભાઈબંધ અમારો કચ્છી પેનુડો મને કે મેક્સ એકવાર હું ભૂકા કાઢું. મેં કીધું પણ આ મુંબઈ છે તારો બાપી. મને કે આમ તો જો તું ધનસુખભાઈ ને મનસુખભાઈ જેવા અહીંયા હોય વડીલો અને ગાડી ચોરાય એવું થોડું હાલે. હોટલ મેનેજર પાસે એ ભાઈ આમ જો આખું ગુજરાત ગૌરવ લ્યો, આખું ગુજરાત પટેલ સમાજનું ગૌરવ, ધનસુખભાઈ ને મનસુખભાઈ, અને એની ગાડી અહીંથી ચોરાઈ જાય. 15 મિનિટનો સમય આપું. ક્યાંથી આવ્યો? કચ્છડો સૌરાષ્ટ્ર થી આવ્યો. 15 મિનિટનો સમય આપું. જો 15 મિનિટમાં ગાડી નથી મળીને તો મારા બાપના હમ હૈદરાબાદમાં કરી હતી ને એવી ને એવી મુંબઈમાં કરીશ. એને એમ થયું મારા દીકરા हैदराबाद में શું કર્યું છે? भाई देखिए हमारी होटल की जिम्मेदारी यही रहती है कि आपका पार्किंग अच्छे से हम प्रोवाइड करें, लेकिन बाकी પાર્કિંગ નો દીકરો થામાં 15 મિનિટમાં ગાડી ના આવે ને તો 16મી મિનિટે આમ જો હૈદરાબાદમાં કરી હતી ને એવી થશે. મેનેજર એમ થયું કે આ લોકો માથા ભારે લાગે છે અને હૈદરાબાદમાં કાંઈક નવાજુનું થયું હશે, એવું થાય એના પહેલા કંઈક કરવું પડશે. પોલીસને સૂચના આપી દીધી, એ ભાઈ ઝડપથી જાઓ, આખા ટોલ નાકા બંધ કરાવી દો, જે કાંઈ સુવિધા થતી કરો, પણ ગાડી આ મનસુખભાઈ ની મળવી પડે. અમે બધા રાજી થઈ ગયા, કદાચ કંઈક હોટલ વાળો કરશે. સાહેબ 15 નહીં 14 મિનિટે ગાડી અમારે સામે આવી ગયો. 14 મિનિટે અમે બધા રાજી કે વાહ આ કચ્છ સૌરાષ્ટ્ર નું હાલી ગયું. અમે આનંદમાં હતા ને ત્યાં અમારો ભાઈબંધ કે હવે ઘડી ખમો, લાવો એક 500 ની નોટ, બિલ ચૂકવતો આવું. બિલ ચૂકવા જઈને કે મેનેજર કે આ તારા 500 રોકડા અને તારો ખૂબ ખૂબ આભાર. देखिए भाई 500 नहीं चाहिए, केवल ये बता दीजिए कि आपने हैदराबाद में क्या किया था. યાને ગાડી મળી ગઈ ને અમને, તારો ખૂબ આભાર, હૈદરાબાદ ને ગોલી માર, તારો થેન્ક યુ. देखिए भाई 500 मैं ऊपर से आपको देता हूं, लेकिन हैदराबाद में क्या किया था वो देखिए. એ હૈદરાબાદમાં આમ ને આમ જો ગયા તા, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા, અમે કચ્છ સૌરાષ્ટ્ર વાળા રાહ જોવાતી હતી ત્યાં સુધી જોઈ. 6 વાગ્યા સુધી ગાડી દેવા કોઈ આવ્યો નહીં. પછી માતાજીના સમ રિક્ષા કરીને ઘરે ગયા. એ ક્યારેક આકલો પડકારો ખાલી મજબૂત હોય ને તો એ જીવી જવાય મારા સાહેબ. ખાલી આકલો પડકારો. હું એટલે કહું છું સાહેબ કે બાપાની છત્ર છાયા નીચે બેહતા હોય ને કાયમ એક વાત બાપ માટે એટલે કહું, અને એટલે હું કલાકાર પછી છું, સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક પહેલા છું. એટલે હું એક વાત સંસ્કારની કાયમ એટલા માટે કરું કે સાહેબ જેના સંતાનો અહીં ઉપસ્થિત હશે, જેણે પોતાના બાપ માટે કાર્યો કર્યા છે, જે બાપે જેના માટે કાર્યો કર્યા છે, બાપ એટલે એક એવો તપતો હુરજ. બાપુ હું કાયમ કહું છું, બાપ એટલે એક એવો તપતો હુરજ કે જેની હાજરીમાં અંધારું તો દૂર, અંધારાની વ્યાખ્યાય તમારી નજીક ના આવે. અરે મારા સાહેબ, બાપ એટલે જીવનનો એવો કામોઢો પાત્ર કે થાક નામનો શબ્દ એની ડિક્શનરીમાં ક્યાંય નથી. આવા બાપનો એક નાનકડો પ્રસંગ મારે કહેવો છે. ખાસ મારી માતાઓ બેઠી છે, મારા ભાઈઓ બેઠા છે, અને જેના સંતાનો આવું રૂડું કામ કરતા હોય છે. એટલા માટે મેં વાટ જોઈતી, દીકરાઓ ઘણા બધા ઘોર કરતા હતા. મનસુખ દાદાએ
સરસ મજાની વાત કરી હતી. દીકરીઓ જ્યારે સમાજ માટે કાંઈ કરવા માટેનું મનમાં નક્કી કરી લે કે મારે કંઈક સમાજ માટે કરવું છે, મારે કંઈક સમાજને પ્રેરણા આપવી છે, ત્યારે સમાજ પ્રગતિના પંથે હોય. સાહેબ, એક નાનકડી દીકરી અહીં ઢીંગલીઓ બેઠી છે ને હું કહું એમ હું શિક્ષક છું પ્રાથમિક શાળામાં, અને મારી સામે દીકરીઓ બેઠી હોય ત્યારે મને એમ થાય કે હું કદાચ મારી કોઈ નબળી વાત મારાથી દિવસમાં બોલાઈ જશે ને તો હાજે મને જમવાનું નહીં ભાવે, પણ સંસ્કારની એક વાત દીકરીઓ સામે મૂકી દઈશ ને પછી ડાયરામાં હું ભલે ગમે એવી વાત કરું દીકરા દીકરીઓની, પણ સ્કૂલમાં એક નાનકડો પ્રસંગ કાયમ મારા દીકરાઓને કહું, મારી દીકરીઓને કહું. અને આજે પટેલ પરિવારના આંગણે છું, જેના ખોડે હું તમે બેઠા છે, જેની સ્મૃતિમાં આપણે આ બધો આનંદ કરીએ છીએ. એટલે એક નાનકડી 10 વર્ષની દીકરી, અને એ દીકરી છે એ વિમાનમાં બેઠી, બધા જ પેસેન્જરો બેઠી ગયા છે વિમાનમાં. પહેલી વખત કેટલાક લોકો મારી જેમ બેઠા હશે ને કેટલાક લોકોની કાયમી આ વિમાનમાં મુસાફરી કરવાની આદત, ઘણી વખત જાતા હોય, ઘણી વખત આવતા હોય. અને એવા સમયે એકાદ આવા સાધુડા આદા સંત બેહી ગયા વિમાનમાં, પહેલી સીટ ઉપર બેઠા, બધી સૂચનાઓ અપાઈ ગઈ, વિમાન છે ઉપડવાની તૈયારી. થોડીક સૂચનાઓ, થોડીક જરૂરી વાતો કરી અને વિમાન છે ટેક ઓફ થયો. ધીમે 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 આકાશના મધ્ય માર્ગે વિમાન પહોંચ્યો. અને એવા વખતે સાહેબ કુદરતને કંઈક અલગ સૂજ્યું. સાંભળજો મારી વાત 2 મિનિટની છે પણ ઘરે લઈ જવા જેવી છે. એ વખતે કુદરતને કંઈક જુદું સૂજ્યું હશે અને આકાશમાં વીજળીઓ, કડાકા ભડાકા, વરસાદ કે મારું કામ, વાદળો વિખરાઈ ગયા, ધીરે 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 વરસાદ આવવા માંડ્યો. અને હવે કોઈ બચીશું કે નહીં આવી કોઈના મનમાં કલ્પના નહોતી. અને એવા સાધુએ પાછળ ફરીને જોયો કે ઓહો, મૃત્યુનો સમય નજીક આવી ગયો એવું લાગે છે. અહીં બેઠેલા એક પણ વ્યક્તિના ચહેરા ઉપર હાસ્ય નથી, નૂર નથી, સ્માઇલ નથી, સ્મિત નથી, આનંદ નથી. કદાચ આ કાળની ઘડીઓ હોઈ શકે. અને એવા વખતે સંતની બાજુમાં બેઠેલી 10 વર્ષની દીકરીની સામે સંતે જોયું ને એટલે દીકરી તો મરક દાંત કાઢતી હતી. ઓહો, સંતને એમ થયું કદાચ આ દીકરીને કાઢ એટલે શું નહીં ખબર હોય, નહીતર દીકરી આમ દાંત નો કાઢે, આમ એના ચહેરા ઉપર હાસ્ય ન હોય. સંતે બીજી વખત જોયું, દીકરી તો એમને એમ ધીરે ધીરે દાંત કાઢતી હતી. હવે સાંભળજો મિત્રો, સંતે બધાને વિનંતી કરી, તમે જેને માનતા હો, ઈશ્વર, તમારી કુળદેવી, તમારા કુળદેવતા, જેને માનતા હો, બસ એના ચરણોમાં પ્રાર્થના ચાલુ કરી દો. હવે તો એ બચાવવા વાળો મોટો છે. અને સાહેબ બધાએ પ્રાર્થના કરી, હનુમાન ચાલીસા, જે સ્તુતિઓ આવડતી હતી બધાએ ચાલુ કરી. અને મહારાજ કાયમ વ્યાસપીઠ ઉપરથી કહે છે એમ કે મારવા વાળા કરતા તારવા વાળો મોટો છે. ઘડીના 6ઠા ભાગમાં તોફાન વિખાઈ ગયું. કદાચ કુદરતે બધાની વાત સાંભળી લીધી. અને વિમાનમાં જ્યારે બધાય લોકોને એમ ખબર પડી ને કે હવે આપણે બચી જશું, આકાશમાં વીજળીના કડાકા ફડાકા બંધ થઈ ગયા છે. અને પછી એવા વખતે સાહેબ એક પછી એક ચહેરાના સામે જોયું તો ખબર પડી કે હવે બધાય સ્મિત છે, હવે બધાના ચહેરા ઉપર આનંદ છે, હવે બધાના ચહેરા ઉપર ખુશી છે. એવા વખતે સાધુએ ફરી પાછું દીકરીના ચહેરા સામે જોયું કે હવે દીકરી દાંત કાઢે છે, હવે દીકરી આનંદમાં છે. તો હા, એ દીકરીના ચહેરા ઉપર ત્યારે આનંદ, ત્યારે સ્મિત. અને પછી વિમાન જેવો નીચે ઉતર્યો અને જેટલી ઝડપથી બેઠા હતા ને એટલી ઝડપથી તો બધા નીચે ઉતરી ગયા. આજ બચી ગયા, ઉપરવાળાએ જ કૃપા કરીને મને તમને તારી લીધા. પણ સંતે એમ કીધું કે મારે પેલી દીકરીને મળવું છે. જેટલી દીકરીઓ બેઠી સાંભળજો, મારે પેલી દીકરીને મળવું છે. દીકરીને પાસે જઈને કીધું બેટા એક સવાલ કરવો છે. તો હા બાપજી, તમારે મને સવાલ કરવાનો? હા દીકરા, મારે સવાલ ઈ કરવો છે કે જ્યારે વિમાન મધ્ય આકાશમાં તો ખૂબ તકલીફો વચ્ચે હતા ત્યારે દીકરા તું તો દાંત કાઢતી હતી, મુશ્કેલીમાં હતા, બચીશું કે નહીં એનું કાંઈ નક્કી નહોતું, ત્યારે તું તો મરક દાંત કાઢતી હતી. અને હવે પાછા જીવી જવાના છે, કુદરતે બચાવી લીધા છે, ત્યારે તું દાંત કાઢતી હતી. બસ આ બેય પરિસ્થિતિમાં આનંદમાં કેમ રહી શકાય ને, આટલું કહી દે એટલે મારો ભવસાગર પાર તરશે. દીકરીએ એક સરસ મજાનો સવાલ કર્યો, બાપજી એક સવાલ પૂછું? કે હા બેટા પૂછ. તમને ખબર છે આ વિમાનનો પાયલોટ કોણ છે? ના બેટા, પહેલી વખત વિમાનમાં બેઠો છું, મને નથી ખબર. બાપજી મહારાજ તમને વંદન, આ વિમાનનો પાયલોટ છે ને એ મારો બાપ છે. અને મને એટલો ભરોસો છે કે મારો બાપ વિમાનનો ચાલક હોય ત્યાં સુધી મારો કોઈ વાળ વાંકો કરી શકે નહીં. એમ જે બાપ ઉપર મને તમને શ્રદ્ધા છે ને સાહેબ, ત્યાં સુધી મારો ને તમારો કોઈ વાળ વાંકો ન કરી શકે. માવડીઓ બેઠી છે ને ખબર છે કે સાહેબ માતૃત્વ શબ્દ છે ને, માં શબ્દ, હું કાયમ કહું છું કે માં શબ્દ એકાક્ષરી શબ્દ છે. પણ જોજો, ધંધેથી થાકી આવો, ઓફિસેથી થાકી આવો, ઘરે આવી અને માના ખોડે માથું મૂકીને ખાલી એકવાર કહી દો ને કે માં
ત્યાં તો ઈશ્વરના હૃદયમાં ગલગલિયા થાય એવો શબ્દ માં છે. અને ઈ માવડી બેઠી હોય. માનો જન્મ સાંભળજો બેનો, માનો જન્મ અને સંતાનનો જન્મ એક દિવસે થાય. તમને એમ થતું હશે કેવી રીતે? માનો જન્મ અને સંતાનનો જન્મ એક દિવસે થાય. શું કામ? કે જે દિવસે ઘરે દીકરીનો પહેલી વાર જન્મ થાય ને ત્યારે જ માં બને છે. એના પહેલા એ વહુવારું હોય છે. એ માં બને અને પછી સાંભળજો, એ માવડી છે પોતાના દીકરાઓ માટે ખૂબ ઘણા બધા કાર્યો કરે. એક શિક્ષકે ખાલી નાનકડો સવાલ મસ્તી મજાકમાં પૂછી લીધો બધાને કે મારે તમને આવતીકાલે કાંઈ લેસન નથી આપવું. મારી એક છેલ્લકડી નાનકડી વાત કરેલું મા માટેની કે મારે બીજો કાંઈ લેસન નથી આપવું તમને. એક નાનકડો તમને છેલ્લે લેસન આપી દઉં કે આવતીકાલે શનિવાર છે ને 7:30ની સ્કૂલ છે અને 7:30 વાગે તમારામાંથી છે એવું કોઈ મર્દનું બચ્ચો કે સ્વર્ગમાંથી માટી લઈ આવે, સ્વર્ગની માટી લઈ આવે. સાહેબ, બાળકો આ 8-10 વર્ષના બાળકો એને સ્વર્ગની શું ખબર પડે? મહારાજ તમને સ્વર્ગ નરકનું સમજાવતા હોય ભાવ ત્યારે તમને ખબર પડે કે સ્વર્ગ નરક શું છે, પણ બાળકોને એનું થોડું ખબર હોય. એટલે બાળકો વિચારવા માંડ્યા કે સ્વર્ગની માટી, બાપજી આ શિક્ષકને કઈ ઊંધું હોઈ ગયું હશે, સ્વર્ગની માટી આપણે ક્યાંથી લાવીએ? અને એવા વખતે સાંભળજો, વચ્ચે બેઠેલો વિદ્યાર્થી આંગળી ઊંચી કરી અને કીધું કે હા હું લઈ આવીશ. માવડીઓ એને એમ કીધું હું લઈ આવીશ. અરે હું લઈ આવીશ શબ્દ જ્યાં સાંભળ્યો અને તમે બધા આમ બેઠા છો ને એમ બધા વિદ્યાર્થીઓને હામાં જોવા માંડ્યા. આનું મગજ નથી લાગતું, આ હું લઈ આવીશ એમ કહે છે. અને સાહેબ બધાએ સામું જોયો. એ સ્કૂલનું બહુ ગરીબ ઘરનો વિદ્યાર્થી, ભણવામાં ઠીક પણ બહુ લાગણીશીલ વિદ્યાર્થી હતો. રજા પડી ગઈ, 5 વાગ્યાનો બેલ પડી ગયો, બધાએ ઘરે ગયા. હવે ઉત્સુકતા રજાની નથી, આવતીકાલનો સવારનો સૂરજ ઉગે ને બધાએ 7:30 સ્કૂલે આવે ત્યારે ઓલો છોકરો કહેતો હતો કે હું લઈ આવીશ. એ શું લઈ આવે છે એ જોવું છે. સવારનો સૂરજ, 7:30નો બેલ પડ્યો, બધા વિદ્યાર્થીઓ એક પછી એક સ્કૂલમાં આવતા ગયા અને વર્ગખંડની હાજરી પુરાવા માંડી અને જોયું કે બધાય આવી ગયા છે, પહેલો બાળક આવ્યો નથી. અને શિક્ષકે હાજરી પૂરતા કીધું ક્યાં ગયો પેલો સ્વર્ગની માટી વાળો? ત્યાં તો પાછળથી આવીને કે સાહેબ અંદર આવું, આવી જા. આવું કીધું એટલે બધાની નજર પાછળ ગઈ, આવી ગયો પણ લઈ આવ્યો સ્વર્ગની માટી. જોયું તો હાથમાં એક પાત્ર, એક વાસણ હતું અને સાહેબની ટેબલ ઉપર મૂકી દીધી, હાજરી પૂરી લીધી અને પછી સાહેબે આમ જોઈ તો માટી હતી, ધૂળ હતી. સાહેબે એમ કીધું કે ક્યાંથી લઈ આવ્યો? ત્યારે એણે સરસ મજાનો સામે જવાબ આપ્યો કે સાહેબ આ માટી, આ ધૂળ હું મારી માના પગ નીચેથી લઈ આવ્યો છું. એ સ્વર્ગની ધરતીથી ઓછી હોઈ શકે નહીં સાહેબ. ઈ માના ગુણલા ગાવા માટે, ઈ માની આરાધના કરવા માટે. વાહ! લઈ લઈએ આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ, આદરણીય જિલ્લા ભાજપના પણ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા સાહેબ ઉપસ્થિત છે. તાળીઓના ખૂબ ગગડાટથી વધાવી અને વિનંતી કરીશ કે અહીં આવે અને ખૂંટ પરિવાર જ્યારે એમનું સન્માન કરવા ઈચ્છે છે, શ્રી દીપકભાઈ ખૂંટને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને એમનું ખૂબ હૃદયના ભાવથી સ્વાગત કરે. આવો, અલ્પેશભાઈ ઢોલરિયા સાહેબને વિનંતી કરીશ. આવો. સાથે સાથે આજના આ રૂડા અવસરે આપણી વચ્ચે જિલ્લા ભાજપના અગ્રણી આદરણીય ગણેશભાઈ જાડેજા ગોંડલથી ઉપસ્થિત છે, ત્યારે એમનું પણ આપણે સન્માન કરવાના છીએ. અનિલભાઈને વિનંતી કરીશ કે ગણેશભાઈ જાડેજાનું સન્માન કરશે. વાહ મિત્રો, મહેમાનોનો આદર સત્કાર એ આપણી ઉજળી પરંપરા છે અને અત્રે આપણે આદરણીય મહેમાનોનો આદર સત્કાર કરી રહ્યા છીએ, એમને ખૂબ ભાવથી આવકારી રહ્યા છીએ. તાળીઓના ગગડાટથી આપણે મહેમાનોને વધાવી લઈએ. સાથે સાથે જિલ્લા ભાજપના યુવા મંત્રી શ્રી ડોક્ટર મનોજભાઈ કાછડિયા એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. વિનંતી કરીશ કે તેઓ અહીં સ્ટેજ પર પધારશે અને ખૂંટ પરિવાર વતી આપણે એમનું સન્માન કરીશું. વધાવો તાળીઓના ખૂબ ગગડાટથી. વાહ દોસ્ત, ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ,
તમામ મહેમાનોને આપણે એકવાર જોરદાર તાળીઓના ગળાથી વધાવી લઈએ, એમનું હૃદયના ભાવથી સ્વાગત કરી લઈને હવે ફરી પાછા એ જ ગીતોના દોર તરફ આગળ વધવું છે. એક નાનકડી 1 મિનિટની વાત કરી અને સીધા જ જેને માણવા માટે તમે બધા આતુર છો, જેની રાહ જોઈ રહ્યા છો, મેં હમણાં જ વાત કરી કે યુવાનિયાઓ જેના ગીતોને ખૂબ મોજથી માણે છે. નાની નાની ઢીંગલીઓ બેઠી છે અને મનસુખભાઈ આવતાની સાથે જ બહેનોને વાત કરી હતી કે આજકાલ મોબાઈલનું યુગ એટલો બધો આવી ગયો છે ને કે બહેનો દીકરાને મોબાઈલ જ આપી દે છે. સાંભળજો, એક સમય હતો મારો ને તમારો કે દાદી પાસે બેહીને વાર્તા સાંભળતા. અરે સાહેબ, ગામડામાં બેઠા હોય ને તો દાદી બાજુમાં ખાટલો ડાળીને આપણને વાતો કરાવે, આમ જો પેલો ચાંદો તારા એ બધું સમજાવે. હવે આવી ગયો મોબાઈલનો યુગ. એક દિવસ એક છોકરો બેઠો બેઠો, દાદી દાદી મારે મોબાઈલ જોવો છે. મોબાઈલ નો દીકરો થામા આવો મારી જોડે વાતો કરે. હવે સાંભળજો, અત્યારના દીકરાઓ કેવી વાતો કરે. તો દાદી દાદી એક સવાલ પૂછું? દાદી કે આ પૂછ મારા દીકરા. દાદીને એમ કે હવે વાતો કરવા માંડ્યો છે. હે દાદી, આપણે આખી જિંદગી ઘરમાં 6 જ લોકો રહીશું? દાદી કે ક્યાં છો? એક હું, એક તમે, એક મારી બેન, એક મારા મમ્મી, એક મારા પપ્પા ને એક આપણી છઠ્ઠી ભૂરી બિલાડી. દાદી કે ગાંડા માણા, આમ જો કાલે તારા પપ્પાને કહું રાજકોટની બજારમાંથી આ સરસ મજાનું કુરકુરિયું ગલુડિયું લઈ આવશે, આપણે હાથ થઈ જશું ને. પણ દાદી દાદી કુરકુરિયું ગલુડિયું ઘરે આવે તો પ્રકૃતિનો નિયમ છે કે બિલાડી તો ડરે અને ભાગી જાય, તો પાછા 6 નહીં થઈ જઈએ આપણે? દાદીને એમ કે મારો દીકરો કોઠા ઉજવાળો છે. દાદીએ પાછો બીજો સામે બાણ મૂક્યો કે અરે મારા લાલ, આમ જો ઠાકરની કાલ હવારે કૃપા થશે, તું થોડો ટેણીઓ ને ટેણીઓ રહીશ. તું મારા દીકરા 18 વર્ષનો થાઈશ, 20 વર્ષનો થાઈશ, 22 વર્ષનો ફૂટડો યુવાન થાઈશ અને જાજેરી જાન જોડી અને લાડકડી લાડી લઈ આવશું છુમક છુમક પગલે. ઈ ઘરે લક્ષ્મી આવશે એટલે આપણે હાથ થઈ જશું ને. પણ દાદી દાદી લાડકડી લાડી આવે ત્યાં સુધી બેન પણ મોટી થઈ જાય, એના પણ લગ્ન કરી દેવા પડે, ઈ તો સાસરે ચાલી જાય, પાછા 6 નહીં થઈ જાય. દાદીએ છેલ્લો બ્રહ્માસ્ત્ર છોડ્યો. ઈ કે ગાંડા માણા, આમ જો પછી તો કાનુડાના દરબારમાં હું પ્રાર્થના કરીશ મારા લાલ માટે, અને તારા ઘરે ગુલાબના ગોટા જેવો દીકરો આવશે, આપણે પાછા હાથ થાશું ને. દાદી, મારા ઘરે ગુલાબના ગોટા જેવો આવશે ત્યાં સુધી લગભગ તમે નહીં ઉપડી જાઓ. તું ટીવી જો, તું મોબાઈલ જો. અરે આ બધી વાતો થોડીક વારનું ડાયવર્ઝન છે.